એ પાછો આવ્યો, બાબા મેં યહાં बैठूं क्या, राधे राधे श्याम मिला दे। પેન્ટ ને ટી શર્ટ ને ગોગલ્સ ને, બાબા એના સામું ન જોયું, પણ એના હૃદયમાં જે લાડલીજી તરફ પ્રેમ ઉભરાયો હતો, બેઠ જા, ઓલો પછી ત્યાં ક્યાંય ગયો નહીં, બાબાની પાસે જ રહ્યો. તો નામ જપમાં આટલું સામર્થ્ય છે, રાધે રાધે શ્યામ. પણ આપણે બધા છે ને અહીંથી બોલીએ છીએ, અહીંથી કોઈ નહીં, હું બાકાત નથી, આપણે બધા આવ ભાઈ હરખા, આપણે બધા હરખા. એક દીકરીના લગ્ન થયા 18 વર્ષની, અને એને સાસરે વળાવતા હતા. ઓલું પૈડું સીંચે ને પછી નાળિયેર હાથમાં આપે, અને ગાડી ચાલી, સામેથી ટ્રક આવતો હતો, એનો વર ત્યાં ત્યાં. હવે પરાકાષ્ઠા સાંભળજો, એનું સૂતક નાન તેન બધું પતી ગયું. પછી એણે ઘરમાં કહ્યું કે મારે રાધાજીને મળવા જાઉં છું. બધાએ કીધું તારું બીજી વાર કરવું છે, મારે એક ભવમાં 2 ભવ કરવા નથી. મારા નસીબમાં હોત તો આ જાત. હવે ઠાકોરજીએ નક્કી કર્યું છે તો મારે રાધાજીને પૂછવા જવું છે કે શ્યામ તો તમારા છે, રાધે રાધે બિના શ્યામ આધે આધે. તો મારે પૂછવા જવું છે કે યુગલ સરકારની સેવામાં મને બુહારી કરવામાં રાખશો. સમજ્યા બધાય મારવાલા? બધાય ક્યાં મગજ ઉપર અસર થઈ ગઈ છે. મગજ ઉપર અસર હતી ને, લૌકિકી વહી ગઈ હતી. ઘરમાં બધાએ ના પાડી. એના ગામમાંથી ને સંઘ જાતો હતો, એટલે એની બેનપણીને કહ્યું એ કે મારા ઘરમાં કહી દેજો હું કાંઈ નથી લઈ જતી, મારા કાનનું, મારું નાકનું, ગળાનું બધું અહીં મૂકીને જાઉં છું. મારા ઠાકોરજીનો ચાંદલો ને મારા ઠાકોરજીની બંગડી, ચૂડી કાચની અને આ ચુંદડી પહેરીને જાઉં છું. હવે આખા રસ્તે બધા એમ કહે કે થોડુંક ખાઈ લે ને. મેં જમી લીધું. બધા એમ કહે કે ચાલ અહીંયા લેવા જાય છે. એ કે હું આરામ કરું છું. બરસાના ન પહોંચ્યા ત્યાં સુધી એણે જળ સિવાય કશુંય મોઢામાં નાખ્યું નહીં. અને બરસાના આવ્યા, વર્ષો પહેલાંની સાચી બની ગયેલી હકીકત છે. બરસાના આવ્યા ત્યારે આટલી ભીડ નહોતી થતી. જેમ જેમ વસ્તી વધે છે, હમણાં જ મેં વચનામૃતમાં સાંભળ્યું, ભક્તિનો વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું છે. વ્યાપ વધે ને એ સુકાઈ જાય જલ્દી. તમે જુઓ, પાણી કૂવામાં પડે ને તડકો પડે ને તો કૂવો નો ડૂકી જાય, પણ ઓલા ગંદા ખાબોચિયા હોય ને એ હુકાઈને ગંધાવા માંડે. અત્યારે પરિસ્થિતિ આ છે. એટલે એણે દૂરથી લાડલીજીને, રાધાજીને જોયા ને મુખારવીને મંદ મંદ મુસ્કાવું ને, ચૂંદડી ને, ટીકો ને, ડામડી ને, ગળામાં હાર ને, વેણી ને, નકવેસર ને, કટી મેખલા ને, કંકણ ને, બાજુબંધ ને, બેરખાન પહોંચીને, અણવટ ને, વીછી ને, લોર ને, તોરા ને. થોડીક વાર એને આમ થઈ ગયા. હવે કે પૂછવું છે તો મારે નજીક જવું પડે, બધા સાંભળે એમ મારે પૂછવું નથી. હવે છે ને તમે જાઓ ને તો તમારે અંદર જવું હોય તો ઓલા લોકો હા પાડે તો જ જવાય. આપણે ગયા હતા, મને લાગે નહીં, તું હતી નહીં, ઓલા કોક આપણને મનોરથીએ બોલાવ્યા હતા. એટલે એ છે ને આમ જઈને અંદર જવા ગઈ, કોઈ એને રોકી જ નહીં.
સીધી અંદર. કેટલા વર્ષ ત્યાંથી? 18 વર્ષની. હવે ગઈ એટલે ધીમેકથી ને ઓલા પૂજારી પેલી બાજુ ગયા એટલે એને પૂછ્યું, શ્યામ સુંદરના શ્યામા, તમારી ને મારી પહેચાન પુરાની છે. જો તમારે મને અહીંયા સેવામાં રાખવી હોય, હું અહીંયા નહીં રહું, હું બહાર બુહારી કરીશ, મારી રીતે રહીશ, પણ મારે વ્રજ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય જવું નથી. હવે તમે મને રજા આપો છો એ મને કેવી રીતે ખબર પડે? હવે શું રાધાજી કહે ખરા કે અહીંયા રહી જાય? ના કહે. તો એણે સરસ કીધું એ કે જો તમે મને અહીંયા રહેવાની મંજૂરી આપતા હોય તો આટલી બધી ચૂંદડી છે ને, એમાં જ્યારે હમણાં મુખિયાજી ઉડાડે ને ત્યારે સફેદ ચૂંદડી લાલ કિનારવાળી જો મારા ઉપર આવે તો હું સમજી જઈશ કે મારે વ્રજ છોડીને ક્યાંય જવાનું. બધા ઉપર ચૂંદડી ઓઢાડી ઓલી આંખો બંધ કરીને ઊભી હતી, એના ઉપર સફેદ ચૂંદડી લાલ પેલાવાળી આવી અને આ જીવન એણે વ્રજ છોડીને ક્યાંય ગઈ નહીં. આવા બધા જીવો પુષ્ટિ માર્ગમાં કે વૈષ્ણવમાં છે ને, એનો મતલબ કાંઈ આપણે જેવા તેવા નથી, આપણે વલ્લભના વાલા જ છે. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે ને એ બધાય વલ્લભના વાલા છે. પછી તમે સખડી ધરો છો કે મિશ્રી ધરો છો કે ફીકું ધરો છો એ અગત્ય નથી. તમને પ્રભુનો સ્પર્શ મળે છે? પ્રભુને તમારો સ્પર્શ મળે છે? આપણે ચરણ સ્પર્શ કરીએ તો પ્રભુનો સ્પર્શ મળે, પણ પ્રભુ રાજી થાય ને તો હવે જે કેવું છે તે આ છે. ઘણાના ઘરે ઠાકોરજી બિરાજતા હોય પણ એને લૌકિક બહુ ગમતું હોય. કેમ? એને ઠાકોરજીનો સ્પર્શ નથી થતો. સેવા કોણ કરતું હોય? એના ઘરવાળા. તમે માર્ક કરજો, જેટલાના ઘરવાળા સેવા કરતા હશે ને ઓલા બેનને જરાય રસ ન હોય. શું કામ? જ્યાં સુધી સ્પર્શ ન થાય ને ત્યાં સુધી પ્રભુ ઉપર ભાવ આવે નહીં. ઘણાના ઘરે બિરાજતા હોય તો ચરણ સ્પર્શ ન કરે. કેમ? અધિકાર નથી. તો જો તમારે પ્રભુના થઈને રહેવું છે તો ગોપી ભાવથી સેવા આપણે કરીએ અને આપણા ઘરવાળાને કહી આવો ચરણ સ્પર્શ કરો. હમણાં એક વૈષ્ણવ એક જણના ઘરે મહિનો ઠાકોરજી પધરાવ્યા. કેટલા? 1 મહિનો. હવે મારા ઘરે આવ્યા. હવે એ બેનને એવી ટેવ ને આમ બધું પોળું થઈને જ કહેવાની ટેવ. મને કે હું જાઉં જલ્દી, મારે પછી છે ને બીજાય ઠાકોરજી આવ્યા છે એટલે કેટલી સામગ્રી કરવાની. મેં કીધું કેમ? તમારા ઠાકોરજી હોય તો કરવાની ને બીજાના હોય. એમ કરીને એણે મને દર્શાવી દીધું કે મારા ઘરે બીજાના ઠાકોરજી આવ્યા છે. મેં કીધું તમે તો સખડી નથી ધરાવતા અને જેનું નામ જો છો એ તો સખડી ધરાવે. એવું બધું હાલે રાખે. અરે ઠાકોરજીમાં ચાલે રાખે આવું બધું. જ્યાં સુધી પ્રભુને મૂર્તિ સમજો છો ને મારા વાલા, સાક્ષાત નથી સમજતા ને ત્યાં સુધી પ્રભુ તમને સાનુભાવ આજે નહીં, કાલે નહીં, ક્યારેય જતાવે જ નહીં. અરે કબીર જુઓ, કબીર એને સુરદાસજીના એટલા બધા પદ ગમે. એની અંદર જે આખી લીલાનું વર્ણન ઠાકોરજીનું, એવા રાજી થઈને સુરદાસજીના પદોનું ગાન કરે. અને જ્યારે ગાન કરે ત્યારે એક પત્ર વ્રજમાં સુરદાસજીને લખે
કે તમે અમારી વિનંતીને માન આપીને ક્યારે અહીંયા પધારશો? ત્યારે સૂરદાસજી જવાબ લખે, તમે વ્રજમાં પધારો ને. હવે બે વચ્ચે વ્યવહાર ચાલે. કયો? પત્ર વ્યવહાર. હવે કબીરદાસ સમજી ગયા કે સૂરદાસજી ક્યારેય વ્રજ, ગિરિરાજ બાવા અને વલ્લભકુળને છોડીને ક્યારેય વ્રજની બહાર જશે. એટલે એણે સમાચાર કેવડાવ્યા કે હું પેલા તારીખ નહોતી, આ દિવસે, આ તિથિએ, આ વારે તમારા વ્રજમાં આવી શકું. ત્યારે આપણે કહો, અહો ભાગ્ય, સૌભાગ્ય કે તમારા જેવા અહીંયા વ્રજમાં આવે છે. તો યમુનાજીમાં ગૌઘાટ ઉપર કોણ શરણે આવ્યું હતું? સૂરદાસજી. એ બધાય જાણો છે એટલે એની લીલા નથી કહેતી. ગૌઘાટ ઉપર જ કબીરજી આવીને બેઠા અને સૂરદાસજીને કેવડાવ્યું. એ કે સૂરદાસજીએ સમાચાર કેવડાવ્યા કે સાંજે અનોસર થશે ત્યારે હું તમને મળવા આવીશ. ઠાકોરજીની સેવા છોડીને ક્યાંય જવાય નહીં. મારે ઘણીવાર એવું થાય, ઈલાબેન અમે બસ લઈને આવ્યા છીએ તો અહીંયા તમે આવો ને સત્સંગ કરવા. મેં તો સવારે 2 વાગ્યા સુધી મને ક્યારેય કોઈએ આમંત્રણ આપવું નહીં. આપણા પ્રભુને છોડીને જો સેવા યામવા કથા યામવા, સેવા પછી સત્સંગ, સેવા છોડીને સત્સંગ નહીં. હવે અનોસર થયા. સૂરદાસજીને એમ થયું કે બેમાન છે, આપણો અતિથિ ધર્મ જ, જાવું તો પડશે. હવે ગયા ગૌઘાટ ઉપર તો કબીરદાસ તો આમ ઊભા થઈ ગયા, દંડવત કરવા માંડ્યા ને, બેસો બેસો. ત્યારે કબીરજીએ કહ્યું કે સવારે મારે પાછું જવું છું, તો ચલો આપણે ઠાકોરજીની લીલાનું કાંઈક અનુસંધાન. હવે કબીરજીને તો બધુંય ગમતું હતું, પણ સૂરદાસજીને તો શ્રીજી સિવાય. એટલે કબીરજીએ કહ્યું કે પેલા આપ ગાઓ. સૂરદાસજી કે પેલા મહેમાન ગાય, યજમાન નો ગાય. હવે બે વચ્ચે 10 મિનિટ વડછડ ચાલી. એટલે સૂરદાસજીએ કીધું, એ કે અમારા ગામમાં તમે આવ્યા છો તો તમે આ યમુના જળનું પાન કર્યું, આ રજ તમને સ્પર્શ કરી ગઈ. હવે કાંઈક તમે ઠાકોરજીની લીલાનું અનુસંધાન કરો. અને કબીરજીએ એવું ગાયું કે જે કદમના વૃક્ષ નીચે ગૌઘાટ ઉપર સૂરદાસજીને કબીરજી બેઠા હતા, ઓલું વૃક્ષ આખા પાંદડા એવા થઈ ગયા કે હમણાં જ જાણે પાનખર આવીને બધા પીળા પીળા થઈ ગયા ને અવાજ આવવા માંડ્યો ને લીલું ઝાડ આખું સૂકું થઈ ગયું. સમજાય છે ને બધાને કે ઊંઘ આવે છે? આવતી હોય તો હોઈ જવાનું, કાંઈ વાંધો નહીં. હવે કબીરજીને આમ શરમ આવી. શરમ તો આવે ને. આપણે કોકના ઘરે જઈને રોટલી પીરસે અને આપણે અડીએ તો કડકડ્યો જેવી થઈ જાય આમ. સમજા કે નહીં મારવાલા? એ કે ભારે કરી, હવે આ કરવું હું? એ કે હું હાવ આવું આખું ઝાડ મારા લીધી કે આવું થઈ ગયું. આમ નીચું જોઈને, હવે સૂરદાસજીને તો આંખો નહોતી ને, નેત્રો હતા જ નહીં, પણ એની પાસે દિવ્ય ચક્ષુ હતા. ચક્ષુ 4 પ્રકારના: ચર્મ ચક્ષુ, જ્ઞાન ચક્ષુ, દિવ્ય ચક્ષુ અને પુષ્ટિ માર્ગના ભાવ ચક્ષુ. સૂરદાસજી પાસે ભાવ ચક્ષુ હતા. એણે તો આંખ નહોતી
અરે રે મારા વ્રજમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચત્રભુજ, આમાં મારો લાલો હુકાઈ ગયો. આ કેમ આવું ગાયું? કારણ કે રસ વિનાનું આપણામાં ગવાતું નથી. આપણામાં સામગ્રી રસવાળી, કીર્તને રસવાળા. તમે જોજો વસ્ત્ર આભૂષણ લાવશો ને આપણને જેવું તેવું નહીં ગમે. ગમે? ઉત્તમમાં ઉત્તમ લઈએ. નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો હું મારી બા ભેગી ગઈ, અમારી મોટી હવેલીએ. એટલે મેં કીધું બા 3-4 માળા લેવી છે. એટલે પૈસાની બહુ તકલીફ, એટલે આપણે થોડા દોઢા ખરા. એટલે મેં કીધું ભાઈ આ 4 લેવું હોય તો કેટલા? મારી બકે એ બોતડી ચૂપ રે. મેં કીધું કેમ? જ્યાં ભાવ હોય ને બેબી ત્યાં ભાવ ન કરાવાય. સમજ્યા બધાય? ભાવ હોય ને પ્રભુ પર તો ભાવ ન કરાવાય. આજ પછી ઠાકોરજીનું કાંઈ લેવું હોય એમાં ભાવ ન કરાવતી. તે દિના સમજી ગયા. હવે વાત કબીરની કરતા હતા આપણે. સુરદાસજી કે હવે જલ્દી હું ગાઉં, નહીંતર મારા પ્રભુ અત્યારે મારી પાછળ પાછળ આવ્યા છે અને ક્યાંક અહીંથી અનોસર કરી દે નહીં. અને સુરદાસજી, હું કીર્તનનું નામ ભૂલી ગઈ, હમણાં આવે એટલે યાદ કહું, એવું સરસ રસવાળું, ભાવવાળું, રસથી ભરપૂર, ભાવથી ભરપૂર એવું કીર્તન ગાયું કે ઓલા જે કોરા પાંદડા પડવાની તૈયારી હતી ને, લીલા છમ થઈને આમ આમ લહેરાવવા માંડ્યા. સમજ્યા મારા વાલા? પુષ્ટિમાં સામર્થ્ય છે, આપણામાંય છે, પણ આપણું ચિત્ત હજી શેમાં છે? સમજી ગયા?